કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? તો આજે આપણે આસપાસ વિષય શીખવાના છીએ. આસપાસ વિષયની અંદર આપણે ગયા વિડીયોમાં ચેપ્ટર નંબર 15 બજારથી ઘર સુધી આપણે શરૂઆત ચાલુ કર્યું હતું, બરાબર? તો એમાં આપણે છેલ્લે બજારમાં ટોપિક ચાલુ કર્યો હતો. તો એના વિશેની થોડી પહેલાં માહિતી જોઈ લઈએ કે ગયા વિડીયોની અંદર આપણે શું જોયું હતું. તો ગયા વિડીયોમાં આપણે જે વૈશાલીના પિતાજી છે એ બજારમાં શાકભાજી વેચે છે, બરાબર? હવે બજારમાં શાકભાજી વેચે છે ત્યારે એ પહેલાં જે આગલા દિવસના શાકભાજી હોય છે એ વેચી દે છે, બરાબર ને? તો એમણે એવું શા માટે કરે છે? તો આપણે જોયું હતું કે જે આગલા દિવસના શાકભાજી હોય એ વધુ સમય માટે ના રહી શકે, બગડી જાય, ખરાબ થઈ જાય, એટલા માટે એ પહેલાં આગલા દિવસના શાકભાજી વેચતા હતા. પછી આપણે એવું જોયું હતું કે જે સુકાયેલા અને સડેલા શાકભાજીને આપણે કઈ રીતે ઓળખી શકીએ, અથવા તમે ક્યાં જોયા છે એ પણ આપણે જોયું હતું. તો આપણે સુકાયેલા અને સડેલા જે શાકભાજી હોય છે એ બજારમાં પણ જોઈએ છે કે બજારની અંદર આપણે આજુબાજુ બધા કચરાનો ઢગલો નાખ્યો હોય, એમાં શાકભાજીવાળાઓ બધા ખરાબ જે સડેલા શાકભાજી હોય એ નાખી દેતા હોય છે, અથવા આપણા ઘરમાં પણ વધારે સમયથી પડેલી શાકભાજી હોય તો એ ખરાબ થઈ જતી હોય છે, બરાબર? પછી જે સડેલા શાકભાજી છે તો એને આપણે કેવી રીતે ઓળખી શકીએ, અથવા આપણને કેવી રીતે ખબર પડે, એના લક્ષણો શું આપણે જોઈ શકીએ કે આ શાકભાજી સડી ગઈ છે, એવું આપણે જોયું હતું. તો આપણને એવી રીતે ખબર પડે કે એ શાકભાજીની અંદરથી દુર્ગંધ આવવા માંડે છે, એમાંથી સતત દુર્ગંધ મારતું પ્રવાહી નીકળવા લાગે છે, અથવા અમુક જે શાકભાજી હોય છે એમાં જીવડા એટલે કે ઈયળ પડી જતી હોય છે, અમુક શાકભાજીનો ભાગ પોચો થઈ જતો હોય છે, અથવા અમુક શાકભાજી કાળા પડી જતા હોય છે, બરાબર ને? આ રીતે આપણે ગયા વિડીયોની અંદર માહિતી મેળવી હતી. તો હવે આપણે આગળ જોઈએ. આગલા દિવસના શાકભાજી જેમ વેચાઈ જાય તેમ ભાઈ તાજી શાકભાજી કોથળામાંથી કાઢીને લારીમાં મૂકે છે. શાકભાજી ઉપર પાણીનો છંટકાવ કરીએ રાખે છે જેથી તે સુકાઈ ન જાય. ખાસ કરીને ઉનાળામાં બાપુજી અને ભાઈ રાત્રે 10 વાગ્યાની આસપાસ ઘરે પાછા ફરે છે. ત્યાં સુધી છોટું અને હું સૂઈ જઈએ છીએ. બીજા બધા રાત્રે 11 અથવા 11:30 વાગ્યાની આસપાસ સૂઈ જાય છે અને બીજા દિવસે પાછા વહેલા ઉઠી જાય છે. હવે શું કીધું છે? વૈશાલીના જે પિતાજી છે એ આગલા દિવસના શાકભાજી વેચે છે, અને જેમ જેમ શાકભાજી આગલા દિવસના શાકભાજી વેચાઈ જાય છે તેમ તેમ એનો જે ભાઈ છે એ શું કરે છે? તાજા શાકભાજી પેલા કોથળામાંથી કાઢીને લારીમાં મૂકે છે. અને શું કરે છે? શાકભાજી ઉપર પાણીનો છંટકાવ પણ કરીએ રાખે છે. તો આવું શા માટે કરે છે? કારણ કે શાકભાજી સુકાઈ ન જાય અને થોડે થોડે એટલા માટે પાણીનો છંટકાવ કરીએ રાખે છે. અને ખાસ કરીને ઉનાળામાં, કારણ કે ઉનાળામાં સખત ગરમી પડે, બરાબર ને? એટલે શાકભાજી જલ્દી સુકાઈ જાય, એટલે એના પર પાણીનો છંટકાવ કરીએ રાખવો પડે છે. હવે વૈશાલી છે એના પિતાજી જે છે એ રાત્રે 10 વાગ્યાની આસપાસ ઘરે શાકભાજી વેચીને ફરે છે. હવે પિતાજી ઘરે આવે ત્યાં સુધીમાં તો છોટું અને વૈશાલી શું કરે છે? સૂઈ ગયા હોય છે. અને એ લોકો રાત્રે એની મમ્મી છે, એનો ભાઈ છે, એનો મોટો ભાઈ અને એના પિતાજી 11 અથવા 11:30 વાગ્યાની આસપાસ આ બધું કામ પતાવીને ઊંઘે છે. અને સવારે એટલે કે બીજા દિવસે પાછા વહેલા ઉઠી પણ જાય છે, બરાબર? હવે જુઓ આગળ, નીચે આપેલી ઘડિયાળો જુઓ. આ ઘડિયાળો જે સમય બતાવે છે એ સમયે તમે શું કરો છો અને વૈશાલી શું કરે છે એ તમારે લખવાનું છે, બરાબર? તો અહીં ઘડિયાળ, પહેલી ઘડિયાળ જે આપી છે સવારે 3 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? સવારના 3 વાગ્યા. આપણે જે મળસ્કું કહીએ ને એ મળસ કે પરોઢના 3 વાગ્યા છે. અને બીજી ઘડિયાળની અંદર જુઓ, બીજી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો 7 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 7 વાગ્યા છે. પછીની જે ઘડિયાળ છે ત્રીજા નંબરની ઘડિયાળમાં 10 વાગ્યા છે. તો સવારે 3 વાગ્યે વૈશાલી શું કરે છે અને તમે શું કરો છો? બીજા નંબરની 7 વાગ્યાની ઘડિયાળમાં વૈશાલી શું કરે છે 7 વાગ્યે, અને તમે શું કરો છો? એવી જ રીતે ત્રીજા નંબરની જે ઘડિયાળ છે 10 વાગ્યે, તો 10 વાગ્યે વૈશાલી કયું કામ કરે છે અને તમે શું કામ કરો છો એ તમારે લખવાનું છે. દાખલા તરીકે આપણે વૈશાલી સવારે 3 વાગે શું કરે છે? તો વૈશાલી સવારે શાકભાજી કાઢે છે, ખબર ને?
એના પપ્પાને મદદ કરે છે, કોથળામાંથી શાકભાજી કાઢે છે. તો તમે સવારે શું કરો 3 વાગ્યે? તો તમે તો ઊંઘેલા હો ને, તો હું લખીશ કે હું તો હજુ ઊંઘેલી હોઉં છું અથવા હું ઊંઘ્યો હોઉં છું. કેમ કે 3 વાગ્યા છે, આપણે તો એવું કોઈ કામ ના હોય એટલે આપણે 3 વાગ્યે સૂતેલા હોઈએ છીએ. પછી વૈશાલી સવારે 7 વાગ્યે શું કરે છે? તો વૈશાલી સવારે શાળાએ જવા માટે તૈયાર થાય છે, બરાબર ને? તો તમે શું કરો? કદાચ તમે પણ સવારની સ્કૂલ હોય તો તમે પણ શાળાએ જવા તૈયાર થાવ છો, બરાબર? તો લખી શકો કે હું શાળાએ જવા તૈયાર થાવ છું, બરાબર? પછીની ઘડિયાળ છે 10 વાગ્યે. તો 10 વાગ્યે વૈશાલી શું કરે છે? તો 10 વાગ્યે વૈશાલી સૂઈ જાય છે. સૂઈ જાય છે ને, એના પપ્પા આવે ત્યાં સુધીમાં તો સૂઈ ગયા હોય છે. તો વૈશાલી 10 વાગ્યે સૂઈ જાય છે. તો તમે શું કરો? 10 વાગ્યા સુધી જાગ્યા રહો. કદાચ કોઈ જાગ્યા હોય, હોમવર્ક કરતા હોય, લેસન કરતા હોય, કોઈ વાંચતા હોય છે, બરાબર? તો એ લખી શકે કે હું વાંચતો હોઉં છું, હું વાંચતી હોઉં છું. તો વૈશાલીનું પહેલાં લખીએ તો વૈશાલી સૂઈ જાય છે. હવે તમારે લખવાનું, જે જાગતા હોય, વાંચતા હોય, કોઈ કામ કરતા હોય તો એ કામ તમારે દર્શાવવાનું. કે વાંચતા હોય તો લખવાનું કે હું વાંચતી હોઉં છું, હું વાંચતો હોઉં છું, હું લેસન કરતો હોઉં છું અથવા હું લેસન કરતી હોઉં છું, બરાબર? અથવા હું પણ સૂઈ જાઉં છું, વૈશાલીની જેમ હું પણ સૂઈ જાઉં છું. તો આ રીતે તમે જે કાર્ય કરતા હોવ એ કાર્ય તમારે લખવાનું છે, બરાબર? તો હવે આગળ જુઓ. આગળનો સવાલ છે, તમે તમારા ઘર માટે શાકભાજી તમને તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી મળે છે? શાકભાજી કોણ લાવે છે? હવે બધાના ઘરે શાકભાજી અલગ અલગ જગ્યાથી આવતી હોય અથવા અલગ અલગ વ્યક્તિ લાવતા હોય. કોઈના ઘરમાં એના મમ્મી લાવતા હોય છે, કોઈના ઘરમાં દાદા લેવા જતા હોય, તો કોઈના ઘરમાં એનો મોટો ભાઈ હોય, મોટા બેન હોય, એ લેવા જતા હોય છે, બરાબર? અથવા કોઈના ઘરે શાકભાજીની ખેતી હોય અથવા કોઈના બજારમાંથી લાવવું પડતું હોય, તો કોઈક ઘરે શાકભાજી જે લારીવાળા આવતા હોય એમની પાસેથી લેતા હોય અથવા કોઈક શાકભાજીવાળી ટોપલા લઈને આવતી હોય એમની પાસેથી લાવતા હોય. એટલે બધાના જ ઘર માટે શાકભાજી અલગ અલગ જગ્યાથી આવતા હોય અને અલગ અલગ વ્યક્તિ પણ લાવતા હોય છે, બરાબર? તો આપણે આ રીતે એનો જવાબ લખી શકીએ કે અમારા મહોલ્લામાં અથવા કોઈના મહોલ્લામાં અથવા કોઈના ફળિયામાં દરરોજ એકને એક શાકભાજીવાળી આવતી હોય તો આપણે દરરોજ એકની એક શાકભાજીવાળી પાસેથી પણ શાકભાજી ખરીદી કરતા હોઈએ છીએ, બરાબર ને? તે માસીને આપણે ઓળખી ગયા હોઈએ છીએ તો દરરોજ એ જ માસી પાસેથી આપણે શાકભાજી ખરીદતા હોઈએ છીએ, બરાબર? તો આપણે લખી શકીએ કે અમારા મહોલ્લામાં કંકુબેન દરરોજ શાકભાજીની લારી લઈને આવે છે અને મારા મમ્મી તેમની પાસેથી શાકભાજી ખરીદે છે. અથવા ઘણીવાર મારા મમ્મી શાકભાજી બજારમાંથી પણ ખરીદીને લાવે છે, બરાબર? આ રીતે તમે એનો જવાબ લખી શકો છો. પછી આગળ જુઓ, તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો? તમે કરો છો તમારા માતા પિતાને ઘરે મદદ? બધા જ કરતા હશે, બરાબર ને? તો આપણે આ રીતે એનો જવાબ લખવાનો કે હા, હું મારા માતા પિતાને ઘણા બધા કામ કરવામાં મદદ કરું છું. જેવા કે કયા કયા કામ તે આપણે અહીં દર્શાવવાના છે, બરાબર? 3 કામ તમારે અહીં દર્શાવવાના છે કે મમ્મીને ઘરની સફાઈ કરવામાં અથવા ઘર સુશોભનમાં, છોકરી હોય તો આ બધા કામ કરવામાં મદદ કરે કે વાસણ ગોઠવવામાં અથવા રોજિંદી વસ્તુઓ જે છે એ દુકાનેથી લાવવામાં, પછી પપ્પાને તેમની વસ્તુઓ સરખી કરવામાં અથવા કોઈક વસ્તુ આમ તેમ ખોવાઈ ગઈ હોય, મુકાઈ ગઈ હોય તો એ ખોવાયેલી વસ્તુ શોધી કાઢવામાં, અથવા પપ્પાના જે કપડાં ઇસ્ત્રીમાં આપ્યા હોય તો એ ઇસ્ત્રીના કપડાં સોસાયટીના નાકે હોય તો એ નાકેથી લાવવામાં. એવા ઘણા બધા જે નાના નાના કામો છે એ નાના નાના કામો કરવામાં હું મદદ કરું છું. તો આ રીતે તમારે 3 કામ લખવાના, બરાબર? પછી આગળ જુઓ, સીમાની માતા બજારમાંથી થોડા શાકભાજી અને ફળો લાવી છે, બરાબર? હવે શું તમે ચિત્રમાં તેમને જોઈ શકો છો? તેમના રંગ પૂરો અને તેમના નામ નીચે નામ લખો, બરાબર? તો સીમાની જે મમ્મી છે એ બજારમાંથી શાકભાજી અને ફળો લાવી છે. તો એ ચિત્રની અંદર આપણને અહીં આપેલા છે, બરાબર? એકદમ ભેગા શાકભાજી નાખ્યા છે એટલે બધા મિક્સ આપણને દેખાય છે. તો એમાંથી તમે કયા કયા શાકભાજી, કયા કયા ફળો ઓળખી શકો છો એ તમારે શું કરવાનું છે? લખવાનું છે અને એ ચિત્રની અંદર તમારે રંગ પૂરવાના છે, બરાબર? તો તમે કયા કયા આમાંથી ઓળખી શકો છો? તો
અહીં તમને હું બતાવું છું, જુઓ. તો આ જે છે એ બટાકા છે, બરાબર. આ તમે જે દેખાય છે આ ટપકા કર્યા એ બટાકા છે, બરાબર. પછી બીજું શાકભાજીમાં આ ટામેટા દેખાય છે ટપકાવાળા. પછી જુઓ બીજું શું છે, તો આ જાંબલી કલર જે કર્યો છે એ છે રીંગણ છે, બરાબર, રીંગણ. પછી બીજું તમે શું જોઈ શકો છો, તો આ જે લાલ કલર બતાવ્યો છે આ લાલ કલરવાળું એ છે ગાજર છે, બરાબર. પછી બીજું તમને શું દેખાય છે, તો અહીં જુઓ ભીંડા છે. આયરા જે ગ્રીન કલર મેં અહીં કર્યો છે દર્શાવ્યો છે એ શું છે, ભીંડા છે, બરાબર. આ ટપકા જે ગ્રીન કલરના કર્યા એ ભીંડા છે. પછી એની બાજુમાં જુઓ આ દૂધી છે એ પણ ગ્રીન કલરમાં મેં દર્શાવી છે, બરાબર. તો એ ભીંડા છે. પછી ફરીથી જુઓ આ ગ્રીન કલરની અંદર, તો એ શું છે, પાલકની ભાજી છે, બરાબર, પાલકની ભાજી છે. પછી બીજું કંઈ દેખાય છે તમને, તો હા સફરજન છે, દેખાય છે સફરજન. તો આ જુઓ તમને હું બતાવું છું, આ રેડ કલરના ટપકા જે કર્યા છે એ છે સફરજન છે, બરાબર. હવે બીજું કંઈ દેખાય છે વધારેનું, તમને જે કંઈ હજુ દેખાતું હોય એ તમારે જોઈને એનું નામ પણ લખવાનું છે અને કલર કરવાનું છે. મને આટલી વસ્તુ દેખાઈ, બટાકા, ગાજર, કેળા, રીંગણ, દૂધી, ભીંડા, ટામેટાં, પાલક અને શાકભાજી, બરાબર. આના સિવાય હજુ તમને કંઈક દેખાતું હોય તો તમારે લખવાનું છે અને કલર કરવાનો છે, બરાબર. અહીં તમારે નામ લખી દેવાના છે. કયા કયા નામ લખવાના, તો આપણે જોયા એટલા નામ પહેલાં લખી દઈએ કે બટાકા દેખાયા, બરાબર. પછી બીજું શું દેખાયું, તો ગાજર દેખાયા, તો ગાજરનું નામ લખી દઈએ. પછી દેખાયું રીંગણ, તો રીંગણનું પણ નામ લખી દઈએ. પછી દૂધી જોઈએ આપણે, તો દૂધીનું નામ લખી દઈએ. પછી દૂધી સિવાય આપણે ભીંડા પણ જોયા, તો ભીંડા લખી દઈએ. પછી ટમેટાં જોયા, ટમેટાનું નામ લખી દઈએ. પાલકની ભાજી જોઈ, પાલક લખી દઈએ. પછી સફરજન જોયું, બરાબર ને. અને છેલ્લે કેળા પણ હતા અંદર, તો કેળા. તો આ રીતે તમારે શાકભાજીના નામ લખી દેવાના છે, બરાબર. હવે આગળ જુઓ, શોધી કાઢો. શું છે, શોધી કાઢો, બરાબર. તો શોધી કાઢોની અંદર આગળ જુઓ શોધી કાઢો. હવે શું કરવાનું છે, શોધી કાઢવાનું છે. તો અહીં શાકભાજી અને ફળોની યાદી આપી છે. શું આપ્યું છે, શાકભાજી અને ફળોની યાદી આપણને આપેલી છે. તેમાંથી કયા જલ્દી બગડી જાય છે અને કયા થોડા દિવસ સુધી સારા રહે છે. યોગ્ય કોષ્ટકમાં નામ લખો અને તમે યાદીમાં બીજા નામ પણ ઉમેરી શકો છો, બરાબર. શું કરવાનું છે તમારે, તો એવા કયા કયા શાકભાજી જે છે એ જલ્દી બગડી જાય છે અને કયા શાકભાજી જે છે એ વધારે સમય રહે છે, તો એવા શાકભાજીને શું કરવાનું છે, તમારે અલગ કરવાના છે, બરાબર. અહીં આપણને કયા કયા નામ આપેલા છે, પાલક છે, બટાકા છે, કેળા, ટમેટાં, નાશપતી, ચીકુ, અનાનસ, દૂધી, ડુંગળી, કોબીજ, પછી કાકડી, દ્રાક્ષ, આદુ. એની અંદર આપણે બીજા ઘણા બધા નામો ઉમેરી શકીએ છીએ, બરાબર. એના સિવાયના બીજા કયા કયા નામો છે જે આપણે ઉમેરી શકીએ, તો શાકભાજીમાં ઉમેરીએ તો આપણે ફુલેવર જે છે, કયું ફુલેવર, તો આપણે ફુલેવરનું નામ લખી શકીએ કે ફુલેવર, બરાબર. પછી બીજું શું ઉમેરી શકાય, ગુવાર સિંગ છે. પછી એના સિવાય રીંગણ છે, સુરણ, મૂળા, પછી ગાજર, મેથીની ભાજી, બરાબર. આ ઘણા બધા તમે બીજા તમને જે શાકભાજી અથવા ફળોના નામ ખબર હોય એ ફળોના નામ તમારે અહીં એડ કરવાના છે, એટલે કે ઉમેરી દેવાના છે, બરાબર. પછી તમારે એ પ્રમાણે કોષ્ટક બનાવવાનું છે, જેવી રીતે આપણને અહીં કોષ્ટક આપેલો છે. શું કોષ્ટક આપેલો છે, તો એક જલ્દી બગડી જાય તેવા ફળો અને શાકભાજી બંને મિક્સ સાથે લખવાનું છે, બરાબર.
જલ્દી બગડી જાય એવા ફળ પણ લખવાના છે ગુલાબી કલરના કોષ્ટકમાં, અને શાકભાજી પણ લખવાના છે. જ્યારે બીજા કોષ્ટક જે છે ભૂરા કલરનો કોષ્ટક, એ કોષ્ટકની અંદર તમારે શું લખવાનું છે? તો થોડા દિવસ સારા રહી શકે તેવા ફળ અને શાકભાજી, બંને વસ્તુ, ફળો પણ લખવાના છે અને શાકભાજી પણ કેવા? થોડા દિવસ સારા રહી શકે એવા. તો આપણે જલ્દી બગડી જાય તેવા શાકભાજી અને ફળના નામ શોધીએ, બરાબર? તો એવા કયા કયા ફળો જે છે એ જલ્દી બગડી જાય છે? તો આપણે પહેલાં શાકભાજીમાં જોઈએ. તો શાકભાજીની અંદર જે છે એમાં આપણે ગુલાબી કલરનું જે બોક્સ છે એમાં લખવાનું છે, બરાબર? એટલે કે જલ્દી બગડી જાય તેવા શાકભાજી. તો એની અંદર પાલક જે છે એ જલ્દી બગડી જાય છે, બરાબર? તો પાલકનું નામ લખવું પડશે. પછી બીજું કેળા પણ જલ્દી બગડી જાય છે, તો કેળાનું નામ લખવું પડશે આપણે. પછી ટામેટાં પણ જલ્દી બગડી જાય. પછી એના સિવાય કોબીજ, તો કોબીજ પણ બગડી જાય છે. પછી બીજું શું લખી શકાય? તો બીજા નામ અંદર આપણે લખ્યા નથી, જેમાં આપણે એડ કરી શકાય કે ફુલેવર છે એ પણ જલ્દી બગડી જાય, કોબીજ, રીંગણ, મેથીની ભાજી, ગુવાર શીંગ, સફરજન, બરાબર? આ જે શાકભાજી અને જે ફળો છે એ જલ્દી બગડી જાય એ કોષ્ટકમાં તમે લખી શકો છો, બરાબર? પછી જે વધ્યા તે તો આ જે જલ્દી બગડી જાય તેવા શાકભાજી છે તો આપણે ચર્ચા કરી તેમ એમાં ઘણા બધા નામો આવી શકે છે. પાલકની ભાજી, મેથીની ભાજી છે, કોબીજ છે, કાકડી છે, ટામેટાં છે, ફુલેવર, રીંગણ, મેથીની ભાજી. ભાજીઓમાં જોઈએ ને તો આપણે બધી જ મોસ્ટ ઓફ બધી જે ભાજીઓ હોય એ જલ્દી બગડી જાય એમાં એ કોષ્ટકમાં આવી જાય છે, બરાબર? એટલે કોઈ પણ ભાજીનું નામ આવે તો તમારે આ કોષ્ટકની અંદર લખી દેવાનું, બરાબર? પછી ગુવાર શીંગ એ પણ જલ્દી બગડી જાય છે, સફરજન એ પણ બગડી જાય છે. તો આ રીતે તમારે બધા જલ્દી બગડી જાય એ શાકભાજીના કોષ્ટક, તો આ રીતે તમે જલ્દી બગડી જાય તેવા ફળો અને શાકભાજીને ઓળખો છો, બરાબર? તો એ રીતે તમારે ઘણા બધા જે શાકભાજી ફળો છે આપણને અહીં એક કોષ્ટકની અંદર 2 વિભાગ આપેલા છે, તો એ રીતે પણ તમે લખી શકો છો કે એક બાજુ શાકભાજીના નામ અને એક બાજુ ફળોના નામ, બરાબર? હવે એવી જ રીતે તમારે શું કરવાનું છે? થોડા દિવસ સારા રહી શકે છે તેવા ફળો અને શાકભાજી છે, તો એ જે આપણને ભૂરા કલરનું કોષ્ટક આપ્યું છે, બરાબર ને? તો એ ભૂરા કલરના કોષ્ટકમાં તમારે એમાં પણ 2 ખાના આપેલા જ છે, બરાબર? તો એક બાજુ તમારે ફળ લખવાના છે અને એક બાજુ તમારે શાકભાજીના નામ લખવાના છે. તો થોડા દિવસ સારા રહી શકે એવા ફળો અને શાકભાજી કયા હોઈ શકે? તો આપણે પહેલાં તો આપણને ખબર છે, આપણને અહીં જે નામ આપેલા છે એમાં બટાકા જે છે, પછી બટાકા છે, પછી નાશપતી છે, ચીકુ છે, અનાનસ છે, દૂધી છે, ડુંગળી છે, આદુ, સુરણ, મૂળા, ગાજર, બરાબર? આ જે કંદમૂળ હોય છે એ ખાસ તમારે યાદ રાખવાનું કે થોડા દિવસ સારા રહી શકે એવા શાકભાજી, એ તરત બગડી જતા નથી. આપણે જોઈએ તો આ આપણે ડુંગળી છે અને બટાકા છે એ વધારે આપણે ઘરમાં રાખી મૂકીએ છીએ, બરાબર ને? વધારે એનો સ્ટોક એટલે કે વધારે પડતો જથ્થો આપણા ઘરમાં આપણે એને રાખી મૂકીએ છીએ. કેમ? કારણ કે વધારે દિવસો સુધી સારા રહી શકે છે એટલા માટે. ને આપણે મૂળમાં જોઈએ તો સુરણ છે, આદુ છે અને મૂળા, ગાજર, આ મૂળ છે, બરાબર? કંદમૂળ કહી શકીએ. તો એ પણ વધારે સમય સુધી સારા રહે છે. એટલે આવા જે શાકભાજીઓ હોય છે એને આપણે આ કોષ્ટકમાં લખવાના કે થોડા દિવસ સારા રહી શકે તેવા ફળો અને શાકભાજી છે, બરાબર? તો આ રીતે તમે કોષ્ટક જે પૂર્ણ કરવાનો છે, પણ એ કોષ્ટકની આપણે ફક્ત અને ફક્ત અહીં માહિતી મેળવી છે. તો એ કોષ્ટક વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, બરાબર?